નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 3 ઇન ફ્યુચરની એક્ટિવિટી 4 જેની અંદર આપણને આપ્યું છે એક્ટિવિટી 4માં લુક એટ ધ પિક્ચર કેરફુલી. આ ચિત્રને આપણે ધ્યાનથી જોવાનું છે. હવે આ ચિત્રને ધ્યાનથી જોઈ અને એ પ્રમાણે નીચે જે માહિતી આપેલી છે એ વિશે આપણે લખવાનું છે. તો તમે અહીંયા ચિત્રની અંદર જુઓ છો કે તમને બે ચિત્રો જોવા મળે છે. એકની અંદર ચકડોળ એટલે કે મેરીગો રાઉન્ડ છે, ઘણા બધા લોકો છે એટલે કે મેળાનું દ્રશ્ય છે, મેળાનું ચિત્ર છે. અને બીજી બાજુ જે ચિત્ર છે એ કોઈ સરસ મજાના હિલ સ્ટેશન જેવું અહીંયા દેખાય છે, કુદરતી દ્રશ્ય જેવું. તો હવે અહીંયા આપણને એ પ્રમાણે ક્વેશ્ચન આપેલા છે, વોટ વિલ યુ સી ધેર? તમે ત્યાં શું જોયું? તો પહેલાં આપણને જોઈએ 1 મિનિટ એની ઇન્સ્ટ્રક્શન. વર્ક ઇન અ ગ્રુપ, તમારે ગ્રુપમાં કામ કરવાનું છે. સિલેક્ટ વન પિક્ચર એટલે કે બેમાંથી કોઈ એક પિક્ચર તમારે સિલેક્ટ કરવાનું, પસંદ કરવાનું છે. રાઇટ શોર્ટ આન્સર બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર. તો હવે જે ચિત્ર તમે અહીંયા પસંદ કરો છો એના ટૂંકા પ્રશ્નો તમારે અહીંયા નોંધવાના છે, લખવાના છે. પહેલો પ્રશ્ન આપેલો છે એ પ્રમાણે આપણે બીજા પણ પ્રશ્નો લખીશું. વોટ વિલ યુ સી ધેર? તમે ત્યાં શું જોયું? તો જો હવે તમે ફેર એ ચિત્ર પસંદ કરો તો એ પ્રમાણે તમારો અહીંયા આન્સર રહેશે. અને જો એ સિવાયનું એટલે કે બાજુનું જે ચિત્ર છે કુદરતી દ્રશ્યનું, તો એ ચિત્ર તમે જુઓ તો એ પ્રમાણે તમારે આન્સર આપવાના છે. તો અહીંયા આપણે બંને પ્રમાણે આન્સર જોઈએ. તો પહેલો જે ક્વેશ્ચન છે વોટ વિલ યુ સી ધેર, તો આપણે જવાબ આપી શકીએ ફેર પ્રમાણે. તો આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ એન્ડ મેરીગો રાઉન્ડ. ત્યાં આગળ તમે મોટું ચકડોળ અને મેરીગો રાઉન્ડ પણ જોયું. સોરી, અહીંયા ફ્યુચર પ્રમાણે છે એટલે જોશો. તમે જો મેળાની મુલાકાત લેશો તો યુ વિલ સી એટલે કે આઈ વિલ સી જાયન્ટ વ્હીલ એન્ડ મેરીગો રાઉન્ડ. વોટ વિલ યુ ડૂ? તમે ત્યાં શું કરશો? તો અહીંયા આગળ આપણે ફેર પ્રમાણે વાત કરીએ તો મેળાની અંદર તમે ગયા હો તો ઘણી બધી વસ્તુઓ ત્યાં હોય છે. તો તમે ત્યાં શું કરશો? તો આઈ વિલ એન્જોય ધ મેજિક શો, આઈ વિલ ઈટ આઈસ્ક્રીમ, પોપકોર્ન, ઘણું બધું તમે ત્યાં એન્જોય કરો છો. તો એ પ્રમાણે તમે ત્યાં કરી શકશો. હવે એ જ પ્રમાણે આ બંને ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ કે જો આ બાજુનું જે ચિત્ર છે, આ કુદરતી સીન, કુદરતી દ્રશ્યનું જે ચિત્ર છે એની વાત કરીએ તો તમે પહેલો પ્રશ્ન જે છે વોટ વિલ યુ સી ધેર, તો તમે ત્યાં શું જોશો? તમે કોઈ એવા હિલ સ્ટેશન ઉપર જાઓ તો શું જોશો? ત્યાં આગળ શું દેખાય છે? તમને દેખાય છે ને? તો આઈ વિલ સી મેની ટ્રીઝ એન્ડ માઉન્ટેન્સ. ઘણા બધા વૃક્ષો અને માઉન્ટેન્સ, પર્વતો જોશો. એ પ્રમાણે બાજુમાં જો કોઈ રિવર અહીંયા આપણને ચિત્રમાં નથી દેખાતી પણ તમે કોઈ એવા સ્થળની મુલાકાત લો તો તમને એ પણ જોવા મળશે. તો આઈ વિલ સી અ રિવર. એ જ પ્રમાણે બીજો ક્વેશ્ચન જે છે જોઈએ વોટ વિલ યુ ડૂ? તમે ત્યાં શું કરશો? તો કોઈ આવા હિલ સ્ટેશન, કુદરતી સૌંદર્યના સ્થળે જશો તો શું જોશો? તો જવાબ આપીશું તો આઈ વિલ એન્જોય ધ ફ્રેશ એર. સૌપ્રથમ તો નેચર્સ, કુદરતની જે બક્ષિસ છે એ પ્રમાણે શું મળ્યો છે તમને? ફ્રેશ એર એન્ડ વોટર. શુદ્ધ હવા અને પાણી, તમે એની મજા માણશો. આઈ વિલ એન્જોય બ્યુટિફુલ સનરાઇઝ એન્ડ સનસેટ. એ જ પ્રમાણે તમે સૂર્યાસ્ત અને સૂર્યોદયની પણ મજા માણશો. સનરાઇઝ એન્ડ સનસેટ. સૂર્યોદય, સનરાઇઝ એટલે સૂર્યોદય અને સનસેટ એટલે સૂર્યાસ્તની મજા. તમે માઉન્ટ આબુ જેવા કોઈ હિલ સ્ટેશન ઉપર જાઓ તો તમને આવું વાતાવરણ જોવા મળશે. ત્યાં આગળ તમે સનસેટ પોઈન્ટ ઉપર જાઓ છો અને એ પ્રમાણે જુઓ છો. હવે અહીંયા આગળ ત્રીજો જે ક્વેશ્ચન આપ્યો છે યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ. તમે આ મુસાફરીથી પાછા આવો છો. વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ? તો તમે તમારા માતા પિતા સાથે, પેરેન્ટ્સ એટલે માતા પિતાને આ ટ્રીપ, આ મુસાફરી વિશે શું કહેશો? તો અહીંયા મુસાફરી કરીને આવ્યા પછીની વાત કરવાની છે એટલે આપણે શું કહીશું? આગળના બે ક્વેશ્ચન ફ્યુચર પ્રમાણે, સિમ્પલ ફ્યુચર ટેન્સ પ્રમાણે હતા પણ અહીંયા મુસાફરી કરીને આવ્યા પછીની વાત કરવાની છે એટલે શું થશે? ભૂતકાળ. મેં આ જોયું હતું, મેં અહીંયા આમ કર્યું હતું, એ રીતે. તો
અહીંયા આગળ આપણને શરૂઆત કરીને આપેલી છે એ પ્રમાણે આઈ વિઝિટેડ, તો આઈ વિઝિટેડ કરી અને તમારે અહીંયા લખવાનું છે. તો અહીંયા આપણે તમે જે સ્થળની મુલાકાત લો એ પ્રમાણે લખી શકો કે આઈ વિઝિટેડ મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ ઇન વડોદરા હોય યા સુરત હોય, કોઈ જે સિટી અથવા શહેરની તમે મુલાકાત લો એ પ્રમાણે. આઈ શો અહીંયા વડોદરા પ્રમાણે જોવા જઈએ તો આઈ શો ધ લક્ષ્મી વિલાસ પેલેસ. તો તમે સુરતની મુલાકાત લો છો તો તમે કહી શકો કે આઈ શો ધ સી શોર, તમે ત્યાં સુરતની અંદર દરિયા કિનારો જોયો. એ જ પ્રમાણે જે જોયું હોય એવા વાક્યો અહીંયા લખવાના છે. તો આ પેરેગ્રાફ એ પ્રમાણે પૂર્ણ કરવાનો છે. એ પછી આપણને આપેલી છે એક્ટિવિટી 5. તો એક્ટિવિટી 5ને આપણે જોઈએ તો એક્ટિવિટી 5ની અંદર આપણને વોટ વિલ યુ ડૂ વેન અ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક. તો હવે ડિઝાસ્ટર, તો પહેલાં તો ડિઝાસ્ટર શું, તો કોઈ કુદરતી આફત આવી જાય તો એ ડિઝાસ્ટર. તો તમારો એક મિત્ર ફાયર કટોરો, બીજો મિત્ર અર્થક્વેક, ફાયર એટલે કે આગ, અર્થક્વેક એટલે ભૂકંપ, અને ત્રીજો મિત્ર ફ્લડ, કટોરો લઈને તમારી પાસે આવશે. તો અહીંયા આપણે બધા સાથે નથી એટલે વિડીયો દ્વારા આપણે શીખીએ છીએ. તો અહીંયા ફાયર એટલે કે આગ, અર્થક્વેક ભૂકંપ અને ફ્લડ એટલે કે પૂર. અહીંયા આગ, ભૂકંપ અને પૂર વિશેના વાક્યો આપેલા છે. તો અહીંયા કટોરાની વાત કરી છે તો અહીંયા નીચે જે વાક્યો આપ્યા છે એ પ્રમાણે પટ્ટી બનાવી અને એ પ્રમાણે લખવાનું છે. તો આપણે અહીંયા સામે કયું વાક્ય ફાયર એટલે કે આગ અથવા તો ભૂકંપ અથવા તો પૂર વિશે સંબંધિત છે, એના સાથે સંકળાયેલું છે એ વિશે જોઈએ. રન ઇન્ટુ એન ઓપન ગ્રાઉન્ડ, તો કઈ પરિસ્થિતિમાં તમારે ખુલ્લા મેદાનની અંદર દોડી જવાનું. તો અર્થક્વેક એટલે કે ભૂકંપ, જો ભૂકંપનો આંચકો થાય, ભૂકંપ થાય તો તમારે શું કરવું પડે, ખુલ્લા મેદાનની અંદર દોડી જવું પડે. તો હું અહીંયા ટૂંકમાં અર્થક્વેક માટે ઈ લખું છું. સ્ટે ઇન ટ્રીઝ ઓર ઓન રૂફ્સ ઓર ઓન હાયર એરિયાઝ. વૃક્ષો ઉપર અથવા તો છાપરાઓ ઉપર અથવા તો ઊંચાણવાળા એટલે કે ઊંચા વિસ્તારોમાં સ્ટે એટલે રોકાવું જોઈએ. તો કઈ પરિસ્થિતિમાં તમારે વૃક્ષો ઉપર, છાપરાઓ ઉપર અથવા તો ઊંચા વિસ્તારમાં રહેવું જોઈએ, પૂર આવે તો ફ્લડ, તો એફ. ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ, તો તમે તમારા બાળકો અને એલ્ડર્સ એટલે કે મોટાઓની કાળજી લેવી જોઈએ. તો તમારે આ તમારા બાળકો અને મોટાઓની કાળજી એ દરેક પરિસ્થિતિમાં લેવી જોઈએ. આગ લાગે તો પણ, ભૂકંપ હોય તો પણ, અને પૂર આવે તો પણ. તો અહીંયા આ ત્રણેય પરિસ્થિતિ માટે એફ, ઈ અને એફ. એફ ફોર ફાયર, અહીંયા આપણે લખવું પડશે ફ્લડ, કારણ કે બે એફ થાય છે. ફાયર, અર્થક્વેક અને ફ્લડ. થ્રો વોટર, ડ્રાય એન્ડ ઓર ડ્રાય સેન્ડ, તેના ઉપર પાણી અથવા તો ડ્રાય ડસ્ટ એટલે કે રેતી ફેંકવી જોઈએ. તો ક્યારે પાણી અથવા તો રેતી ફેંકવી જોઈએ, તો ફાયરની અંદર એટલે કે આગ લાગે તો એને બુઝાવવા માટે પાણી અથવા તો રેતી ફેંકવી જોઈએ. ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ, તમારે વૃક્ષ નીચે અથવા તો ઇલેક્ટ્રિક પોલ્સ એટલે કે લાઇટના થાંભલા નીચે ઊભું રહેવું જોઈએ નહીં. તો ક્યારે, તો અર્થક્વેક વખતે, ભૂકંપ હોય તો એ વખતે તમારે વૃક્ષની નીચે અથવા તો લાઇટના થાંભલા નીચે ઊભું રહેવું જોઈએ નહીં, કારણ કે ધરતીકંપ વખતે એ વૃક્ષ અથવા તો થાંભલો એ પડી શકે છે. કોલ ધ ફાયર બ્રિગેડ, તો ફાયર બ્રિગેડને કોલ ક્યારે કરવાનો હોય, આગ લાગે ત્યારે. તો અહીંયા આપણે લખીએ ફાયર. ડુ નોટ યુઝ સ્ટેર્સ, સ્ટેર્સ એટલે સીડી, સીડીનો ઉપયોગ ન કરવો. તો ક્યારે ન કરવો, તો અહીંયા અર્થક્વેક એટલે ભૂકંપ થયો હોય એ વખતે પણ સીડીનો ઉપયોગ ન કરવો, એ પણ ગમે તે સમયે પડી શકે છે. એટલે કે અર્થક્વેક અને ફાયર, આગ લાગે ત્યારે.
7મા નંબરમાં આપેલું છે, સોરી 7મા નંબર આપણે જોઈ લીધો. 8મા નંબરની અંદર સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટી બંધ કરવી. તો ઇલેક્ટ્રિસિટી એટલે આપણી જે મેઇન સ્વિચ લાઇટની છે એ બંધ કરવી. તો ક્યારે? તો આ ત્રણેય પરિસ્થિતિની અંદર, એટલે કે ફાયર, અર્થક્વેકનો સ્પેલિંગ મોટો થાય છે એટલે ઈ લખીએ છીએ, અને ફ્લડ. ઓકે, તો આ પ્રમાણે તમારે આ એક્સરસાઇઝ તમારી બુકની અંદર લખવાની છે. હવે એક્ટિવિટી 6. તો એક્ટિવિટી 6 જે છે એની અંદર આપણને આપેલું છે પ્લેસ લેટર્સ ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ ઓફ ફ્લાવર્સ. તો અહીંયા આગળ ફ્લાવરના એટલે કે ફૂલના નામ આપેલા છે. તો અહીંયા આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવવાના છે આપેલી બ્લેન્કની અંદર, અને એ પ્રમાણે તમારે સાચું નામ બનાવવાનું છે. તો અહીંયા જે આપેલું છે એ નામ પ્રમાણે અહીંયા સાચું નામ આ બાજુ બનાવવાનું છે. તો હું તમને આ એક્સરસાઇઝ સીધી લખી અને ફોટો પાડી અને મોકલીશ. આપણે પ્રયત્ન કરીએ છીએ, કદાચ તમને કોઈ અક્ષર ના દેખાય તો હું બોર્ડમાં લખી અને આ મોકલીશ. તો અહીંયા પહેલું જે આપ્યું છે એના ઉપરથી બનશે સ્વીટ પી. મને ખ્યાલ છે ત્યાં સુધી તો નહીં જ દેખાય, કારણ કે સ્પેસ બહુ ઓછી છે. SWEET સ્વીટ પી. પછી બીજા નંબરની અંદર છે, તો એ શું છે? હા, મેરીગોલ્ડ. મેરીગોલ્ડ. અને ત્રીજા નંબરમાં જેસ્મીન. જેસ્મીન GASMIN. અને આગળ લોટસ. તો LOTUS. એ પછી મોગરા. MOGRA મોગરા. એ પછી ડાલિયા. તો DAHLIA. એ પ્રમાણે નીચે આપણે બીજા જોઈએ. હા, તો હવે એ પછીનું નીચે છે ફ્લક્સ. તો અહીંયા FHLOX ફ્લક્સ. પેન્સી. તો PANSY પેન્સી. અને હિબિસ્કસ. અહીંયા સ્પેસ માટે આપણે ફરી આ લખવું પડશે. હિબિસ્કસ. ઉપરના પણ આપણે આ રીતે થોડુંક બોલ્ડ કર્યું હોત તો વધારે સારી રીતે લખી શક્યા હોત. ઓકે, તો આ પ્રમાણે તમારે એક્સરસાઇઝ કરવાની છે. એ પછી આપણને એક્ટિવિટી 6Bની અંદર એક પઝલ્સ આપી છે, જે તમને સોલ્વ કરવાની મજા આવશે. તો જુઓ અહીંયા, યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સીન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ, shrubs એન્ડ ટ્રીઝ. છોડ, વૃક્ષ અને નાના છોડવાઓ વિશે તમારે માહિતી લેવાની છે, એની મુલાકાત લેવાની છે.
ધીસ ગ્રીડ હેઝ ધ નેમ્સ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ અ ટ્રી. વૃક્ષના જુદા જુદા ભાગોના નામ અહીંયા આગળ જે આપણને આપેલા છે આલ્ફાબેટ્સ એમાંથી આપણે બનાવવાના છે. અહીંયા નીચે આપેલું છે આપણને લુક ફોર ધીઝ વર્ડ્સ. આ શબ્દો જોવાના છે તમારે અહીંયા. બર્ડ્સ, પોડ, લીફ, સ્ટેમ, રૂટ્સ, થોર્ન્સ, બ્રાન્ચીસ, ફ્લાવર્સ. તો આટલા શબ્દો તમારે જોવાના છે. તો કઈ કઈ રીતે? તો ઊભા, આડા અથવા તો ત્રાંસા, ગમે તે રીતે તમારે આ શબ્દો શોધવાના છે. તો હવે આ શબ્દો આપણે જોઈએ. તો અહીંયા પહેલો એક શબ્દ આપણે જોઈશું. અહીંયા BUD, બર્ડ એટલે કળી. BUD, બર્ડ. એ પછી બીજો શબ્દ શોધીએ. અહીંયા દેખાય છે તમને, ઊભો જ છે. LEAF, લીફ એટલે પાન. એ પ્રમાણે બીજો શબ્દ શોધીએ. આપણને કયો કયો છે? હા, બર્ડ, પોડ. તો પોડ શોધીએ. તો અહીંયા છે પોડ. પછી ફ્લાવર. ફ્લાવર અહીંયાથી દેખાય છે FLOWE અને આ R. તો અહીંયા પ્રમાણે તમારે લાઈન બનાવવાની છે. હવે એ પછી ફરી આપણે આગળ થોડું પેજ કરીને જોઈએ. તો અહીંયા આગળ આપણે જોયા પછી સ્ટેમ. તો અહીંયા સ્ટેમનો સ્પેલિંગ આપણે જોઈએ છીએ. તો STEM, સ્ટેમ, વૃક્ષનું થડ. એ પછી એ જ સ્પેલિંગની સાથે છે થોર્ન્સ. THORNS. થોર્ન્સ. થોર્ન્સ. ઓકે. એ પછી આગળ બીજો જોઈએ વર્ડ્સ. તો શું છે? બ્રાન્ચીસ. તો અહીંયા બી દેખાય છે આપણને. હા, સ્પેલિંગ બરાબર જુઓ. BRANCHES, બ્રાન્ચીસ. તો અહીંયા તો 3 સ્પેલિંગ મિક્સ થઈ જાય છે થોડા થોડા. હવે કયો રહી ગયો? રૂટ. એ પણ દેખાય છે ફટાફટ. તો રૂટ. હું માનું છું ત્યાંથી બધા જ વર્ડ્સ આપણે અહીંયા જોઈ લીધા. તો હવે અહીંયા આપણી એક્ટિવિટી 6 એ પૂરી થાય છે. તો એક્ટિવિટી 7 જેની અંદર આપણને રિસાઇટ એન્ડ સિંગ અલાઉડ એક પોએમ આપેલી છે જેને ગાવાની છે. ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેક અપ બ્રાઇટ, ઇન ધ મોર્નિંગ લાઇટ, to do what's right with all your might. The rain is raining all around, it falls on fields and trees. It rains on the umbrellas here and on the ships at sea. તો અહીંયા વરસાદની વાત કરી છે. તો વરસાદ બધી બાજુ વરસી રહ્યો છે, ખેતરોમાં, વૃક્ષો ઉપર. છત્રી. ઇટ રેન્સ ઓન ધ અમ્બ્રેલાસ હિયર. અહીં છત્રીની ઉપર પણ વરસાદ થઈ રહ્યો છે. એન્ડ ઓન ધ શિપ્સ એટ સી. અને દરિયાની અંદર જહાજ ઉપર પણ થઈ રહ્યો છે. આગળ જે ગુડ નાઇટવાળી જે પોએમ છે એની અંદર પ્રાસ ગોઠવેલો છે. ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેક અપ બ્રાઇટ એટલે કે ગુડ નાઇટ, શુભ રાત્રિ. સ્લીપ ટાઇટ, સારી રીતે તમે સૂવો. વેકઅપ બ્રાઇટ, તમારું જે ઉઠો એટલે તમે બ્રાઇટ એટલે કે તેજસ્વી હો. ઇન ધ મોર્નિંગ લાઇટ, સવારના પ્રકાશમાં. ટુ ડુ વોટ્સ રાઇટ, શું સાચું કરો. વિથ ઓલ યોર માઇટ, તમારી બધી ઈચ્છાઓ. તો અહીંયા આ એક્ટિવિટીની સાથે આપણો ટોપિક એટલે કે આપણો યુનિટ જે છે
યુનિટ 3 ઇન ફ્યુચર અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. ઓકે, થેન્ક યુ.